પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 12 નવેમ્બર 2024ના રોજ વિશ્વ ન્યુમોનિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 250થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો। નિષ્ણાંત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક ચર્ચાના માધ્યમથી ન્યુમોનિયા રોગ, તેના લક્ષણો અને તેના નિવારણ માટેના ઉપાયો સાથે ન્યુમોનિયા સામે રસીકરણનું મહત્વ વિશે સહભાગીઓને જાણકારી આપવામાં આવી હતી। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સાયન્સ સેન્ટર સહભાગીઓને વૈજ્ઞાનિક અધ્યયન, આરોગ્યના રક્ષણ અને નવું જ્ઞાન મેળવવાની ઉત્તમ તક પૂરી પાડે છે।